જય સિયારામ. આપણે શ્રી શ્રી શ્યામચરણદાસજી મહારાજનું ચરિત્ર ચાલે છે. શ્યામચરણદાસજી મહારાજના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો એને સેવા કુંજની અંદર સાક્ષાત રાસલીલાના દર્શન થાય છે શ્યામચરણદાસજી મહારાજ. હવે સાક્ષાત રાસલીલાના દર્શન થયા ને પછી ભગવાન એમ કહે છે કે હવે તમારે ભક્તિનો પ્રચાર કરવા માટે સંસારમાં જવું પડશે. સંસારમાં જાવ, અને આને સંસારમાં જવાની હવે ઈચ્છા નહોતી, પણ એમ કહે છે કે હવે હું શું કરું, મને ઈચ્છા નથી જવાની સંસારમાં. તો કે તમે જયારે ઈચ્છા કરશો ને ત્યારે મારા દર્શન થશે. રાધા કૃષ્ણ એમ કહે છે. તો કે તો એક વખત પાછા તમારા રાસલીલાના દર્શન કરાવી દો એટલે મારું મન એમાં ચોટેલું રહીએ. ત્યારે રાધા કૃષ્ણએ એને ફરીથી રાસલીલાના દર્શન કરાવ્યા, જે આ રીતે હતા: અદ્ભુત અચરજ ઠોર નિહારી, રત્ન જડિત કી શોભા ભારી. અદ્ભુત અચરજ સરસ મજાની ઠોર એટલે જગ્યા હતી, અને રત્ન જડિત ત્યાં દિવ્ય ભૂમિ હતી. અદ્ભુત દિવ્ય જગ્યા હતી, અદ્ભુત રત્નોની એની ભૂમિ હતી. ભાઈ દિવ્ય ધામ છે, દિવ્ય ધામ તો રત્નોનું બનેલું છે, એમાં લતાપતા એટલા છે અને એ બધું પણ એટલું છે, અને લતાપતા સાથે આ રત્નોની ભૂમિ પણ છે ત્યાં. અને સદા વસંત બિરાજે સોઈ, સટ ઋતુ ઉલટ પલટ નહીં હોય. ત્યાં સદાય માટે વસંત બિરાજે છે, અને સટ ઋતુ કોઈ ઉલટ પુલટ કરી શકતું નથી. મતલબ આ 6 પ્રકારની જે ઋતુ છે એ ઋતુ ત્યાં ચાલે છે, એને કોઈ ઉલટ પુલટ કરી શકતું નથી. મતલબ આખા દીની અંદર 6 ઋતુ ફેરફાર થઈ જાય છે આખા દીની અંદર. મતલબ જે 6 ઋતુઓ છે, સવારે શિયાળો હોય તો બપોરે થોડુંક ચોમાસા જેવું હોય, સાંજે ઝરમર ઝરમર વરસાદ હોય, એમ 6 ઋતુ એક જ દીમાં ચેન્જ થાય છે. અને ચહુઓર ફૂલી ફૂલવારી, ભાંતિ ભાંતિ કી ન્યારી ન્યારી. અને ચારેય તરફ સરસ મજાની નિકુંજમાં ફૂલવારી ખીલેલી છે, અને એ ન્યારી ન્યારી એટલે આપણે તો અહીંયા ખાલી ગુલાબી જ ગુલાબ થાય, ત્યાં તો હજારો પ્રકારના રંગના ગુલાબો થાય છે. એવું ઈ દિવ્ય ધામ છે કે જ્યાં હજારો પ્રકારના ગુલાબી ફૂલ ખીલેલા જોવા મળે છે. અદ્ભુત જગ્યા છે. હાલો ને, એ ધામ તો એની વાત જ ના પૂછો. અદ્ભુત ન્યારી જગ્યા, સુંદર જગ્યા. અને અદ્ભુત જહા સિંહાસન રાજે, તા પર અવિચલ જોરી બિરાજે. અને એ નિકુંજમાં એક સરસ મજાનું સિંહાસન છે, અને એ સિંહાસનની અંદર અદ્ભુત રાધા કૃષ્ણની જોડી બિરાજે છે. રાધા કૃષ્ણની જોડીનો એમાં નિવાસ છે, બેઠી છે, મતલબ એ સિંહાસન ઉપર. કૃષ્ણ શ્યામ ઘન રાધા ગોરી, નખસિક ભૂષણ છબી કછુ ઓરી. રાધા કૃષ્ણ સિંહાસન ઉપર બેઠા છે, અને પગથી માથા સુધી એમને આભૂષણો પહેરેલા છે. આવા દિવ્ય દર્શન શ્યામચરણદાસજી મહારાજને થયા. શું કામ દિવ્ય દર્શન થયા? તો કે એની ઈચ્છા હતી કે પ્રચાર કરતા પહેલા એકવાર દિવ્ય દર્શન કરી લઉં, જેથી મને સંસારમાં જીવવાનો એક મોકો મળે. નકર તો કેવી રીતે સંસારમાં જીવવું, આવી વસ્તુ છે. તો ચરણદાસજી મહારાજે આ રીતે યુગલ સરકારને નૃત્ય કરતા જોયા. વચ્ચે યુગલ સરકાર નૃત્ય કરતા હતા, બાજુમાં બધી સખીઓ નૃત્ય કરતી હતી, બધું જોયું. ઓર સખી નિરતે સબ આગે, બાજે અનેક બજે અનુરાગે. સખીઓની વચ્ચે રાધા કૃષ્ણ નાચતા હોય છે, નૃત્ય કરતા હોય છે, અને અનેક પ્રકારના વાજા વગડતા હોય છે. આ બધા દર્શન કરે છે. ચરણદાસ વહાં જાય પરેખા, સખી રૂપ અપને કો દેખા. તો ચરણદાસજી મહારાજ ત્યાં ગયા ને, તો ચરણદાસજી મહારાજને પોતાનું જ સખી રૂપ દેખાણું.
મતલબ ચરણદાસજી મહારાજે જોયું કે હું પણ સખી રૂપમાં ત્યાં નાચવા માટે પહોંચી ગયો છું, એવું ચરણદાસજી મહારાજને દેખાણું. પછી સખીઓના નૃત્ય પછી રાધા કૃષ્ણ સિંહાસન ઉપરથી ઉતરે છે અને ચરણદાસજી સાથે ચરણદાસજી રૂપી સખીને લઈને રાધા કૃષ્ણ નૃત્ય આરામ કરે છે. કેવડું મોટું સૌભાગ્ય કે ચરણદાસજી મહારાજને રાધા કૃષ્ણ પોતાના નૃત્યમાં સ્થાન આપે છે. આ બધા સૌભાગ્યના લક્ષણ છે. નરસિંહ મહેતા છે ને, નરસિંહ મહેતા જ્યારે સુલોચના ત્રિલોચના સખી મહાદેવની સાથે નિત્ય લીલામાં જાય છે ત્યારે એ લીલા જોતા જોતા જ નરસિંહ મહેતાનો હાથ હળગી ઉઠે છે. હાથની જ મસાલ બની જાય છે. તો એ નરસિંહ મહેતાને ખબર નથી તો કેટલી હદે એની તન્મયતા હશે, કેટલી હદે તન્મયતા હશે. હાથ બળી જાય છે તો ખબર નથી. આવો દિવ્ય રાસવિલાસ છે. આ કોઈ સાધારણ રાસવિલાસ નથી. આમાં શરીરનું ભાન નથી રહેતું, કોઈને દેહનું પણ ભાન રહેતું નથી. એવો ઈ દિવ્ય રાસવિલાસ છે. તો રાધા કૃષ્ણ ચરણદાસને કહે છે તમે તો અમારી સખી છો, ચાલો નૃત્ય કરવા માટે. એટલે એને નૃત્ય કરવા લઈ ગયા. ખેલન લાગે રાસ બિહારી, મધ્ય શ્યામ સંગ સખી અપારી. મધ્ય રાધા કૃષ્ણ નાચે છે, આજુબાજુમાં સખીઓ છે, એમાં ચરણદાસજી પણ છે. બાએ રાધિકા દાહિને દાસી, લેત ભાવરી ઉમગી હુલાસ. એક બાજુ રાધા રાણી છે, એક બાજુ દાસી છે, અને બે જણા ભાવરી એટલે ફેરા ફરે છે. ફેર ફુદરડી ફરી અને નૃત્ય કરે છે. બહુ સખિયન કા મંડપ કિયે, રાસ વિલાસ પરમ સુખ દિયે. સખીઓએ અનેક પ્રકારનો રાસવિલાસ કર્યો અને રાસવિલાસ કરી અને રાધા કૃષ્ણને સુખ આપ્યું. જો આ નિત્યધામ છે ને, એમાં એક વિશેષતા છે, એમાં કોઈને પોતાના સુખની પરવા નથી. આજ સવારે અમે એ ચર્ચા કરતા હતા કે સખીઓ રાધા કૃષ્ણના સુખમાં જીવે છે અને રાધા કૃષ્ણ સખીઓના સુખમાં જીવે છે. કોઈને પોતાના સુખની પરવા નથી. તો કે ભાઈ તો એને આનંદ શું? જો આ રીતે જીવન જીવવું હોય તો પછી એને આનંદ શું? બીજા માટે જીવે તો આનંદ શું? તો કે એક રહસ્યમય વાત એ છે કે બીજાને સુખી કરવાથી જીવને પોતાને ભગવાન 100 ગણો આનંદ આપે છે. પણ આ રહસ્ય સ્વાર્થી લોકો જાણી શકશે નહીં. એ તો જે બીજા માટે જીવતા હોય, બીજાની સેવા કરીને જેને પ્રસન્નતા પ્રાપ્ત થતી હોય, એવા તત્વદર્શી વ્યક્તિ જ જાણી શકશે કે દેવામાં 100 ગણું સુખ છે, લેવામાં સુખ નથી. રસગુલ્લું ખાવામાં સુખ નથી, પણ આપણા આંગણે કોઈ રસગુલ્લું ખાઈ જાય ને તો એમાં 100 ગણું સુખ છે. આ વસ્તુ કેવલ જેને દેવાની ભાવના છે ને એ જ વ્યક્તિ સમજી શકશે. સ્વાર્થી વ્યક્તિ નહીં સમજી શકે. કારણ કે સ્વાર્થીને તો લેવું લેવું જ કરતા હોય છે. એને શું ખબર પડે કે દેવાનું સુખ શું છે? એને એ ખબર પડતી નથી. આવી વસ્તુ છે. એટલે ભાઈ કોઈથી લેવાની ભાવના રાખવી નહીં. હા, એ અલગ વાત છે. રામસુખદાસજી એક જગ્યાએ એમ કહે છે, ક્યારેક લેવું દેવા કરતા પણ વધુ સુંદર હોય છે. ક્યાં? જ્યાં આપણા પ્રત્યે અતિશય પ્રેમ હોય, ભાવ હોય અને ભાવથી કોઈ વસ્તુ આપતા હોય તો હા ઈ લઈ લેવી જોઈએ. ઈ લેવામાં દેવા કરતા વધુ સુખ છે. પણ ઈ ભાવવાળો એવો વ્યક્તિ હોય ત્યારે, ત્યાં સુધી નહીં. લોભી માણસ પાસેથી કોઈની વસ્તુ લેવી નહીં, નહીતર ઈ વસ્તુ છે ને આપણે દુઃખદાયી થાય. હમણાં એક દોહો હું વાંચતો હતો, માગ્યા વગર મળે ઈ કાંઈક કે લખ્યું તું અમૃત જેવું. માગ્યા વગર જે કાંઈ તમને મળી જાય એ અમૃત જેવું, અને માગીને મળે ને એ પાણી બરાબર. માગીને મળે એ પાણી બરાબર, અને છીના ઝપટી કરીને મળે એ લોહી બરાબર. આ 3 પ્રકારની વસ્તુની લેતી દેતી થતી હોય છે. એવો દોહો પણ હતો, પણ હવે મને ભૂલાઈ ગયો. પણ માગ્યા વગર મળે ને એ સારું, એ સોનાનું. માગીને મળે એ તો પાણી બરાબર છે. તો આ રાધા કૃષ્ણનો દિવ્ય જે રાસ છે એમાં ચરણદાસજી મહારાજને અપાર સુખ મળે છે. કારણ કે ચરણદાસજી પોતે પણ તત્સુખી હતા. તત્સુખી હોવાના કારણે અપાર સુખના એ અધિકારી બને છે. નર્તન લગેજુ લાલ બિહારી, મુકુટ લટક ઘુંઘરૂ જનકારી.
અને એમાંય કૃષ્ણ તો એવા નાચે છે નિત્ય વિહારની અંદર કે એની મુકુટ લટક, મુકુટ સીધું આડું થઈ જાય છે અને એની ઘુંઘરાલી લટ જે છે એ બધી લટ ગાલ ઉપર આવીને નૃત્ય કરવા માંડે છે. એવી સરસ મજાની કૃષ્ણની શોભા થાય છે. નાના નૃત્ય ભાવ બહુ ભાતી, અતિ અનેક સુર તાલ સુહાતી. નાના પ્રકારના નૃત્ય થાય છે, અનેક પ્રકારના નૃત્ય કરવામાં આવે છે અને તાલમાં સખીઓ સરસ મજાના તાલમાં સંગીત વગાડે છે. અહીંયા રાધા કૃષ્ણના ધામમાં કઈ કમી થોડી છે. સખીઓને અનેક પ્રકારના સંગીત આવડે છે, એવા પ્રકારના સંગીત કે જે સંસારમાં હોય પણ નહીં. મતલબ સંસારની અંદર એવું સંગીત છે પણ નહીં. અમારા બાબા એમ કહેતા હોય ઘણી વાર કે સંસારમાં તન જ પડદામાં સંગીત વાગે છે. તન પડદા હોય હાર્મોનિયમની અંદર, મધ્યમ હોય, પ્રથમ હોય ને એક તીવ્ર હોય. 3 જ પ્રકારનું હાર્મોનિયમનો સૂર હોય છે. પણ એમ કહે છે કે રાધા કૃષ્ણના ધામમાં તો એવું દિવ્ય સંગીત છે કે જેની કોઈ પણ પ્રકારની તુલના ન થઈ શકે. એવું દિવ્યતાથી સંગીત વાગતું હોય છે રાધા કૃષ્ણના ધામમાં. અને આવા દિવ્ય સંગીતમાં કોને નાચવું ન ગમે? આપણા નવરાત્રીમાં ખેલૈયાઓ નાચી લેતા હોય તો આ તો દિવ્ય દુનિયા છે, દિવ્ય સંગીત છે, દિવ્ય રસ છે. એટલે પછી એનું કોઈ વર્ણન થઈ શકતું નથી. અદ્ભુત લીલા જન હી દિખાઈ, ફિર સિંહાસન બેઠે જાઈ. આવી અદ્ભુત લીલા ચરણદાસજી મહારાજને દેખાડી અને ચરણદાસજીના લીલા દેખાડી અને પછી રાધા કૃષ્ણ પાછા સિંહાસન ઉપર બેસી ગયા. એક ભક્તની ઈચ્છા પૂરી કરવા માટે રાધા કૃષ્ણએ આવડું મોટું નૃત્ય કર્યું. એક ભક્તને લીલા દેખાડવા માટે એને કીધું તું મને ફરીથી એકવાર લીલા દેખાડો, તો એક ભક્ત માટે આવડું નૃત્યની આખી લીલા દેખાડી. કારણ કે ભગવાન એક ભક્ત માટે પણ ઝૂકવા તૈયાર છે જો એને ખુશી મળતી હોય તો. એટલે ભગવાનને ભક્ત આધીન કીધા છે. ભગવાન છે ને ભક્તાધીન છે, ભક્તોને આધીન રહે છે અને ભક્તોની ઈચ્છા પૂરી કરવા માટે આવી લીલા કરે છે. નિશ્ચિત એમાં કોઈ પણ પ્રકારની શંકા નથી. ભગવાનને એટલે જ ભક્ત વત્સલ, ભક્ત વાંછા કલ્પતરુ આ બધા ભગવાનના નામ છે. ભક્ત વત્સલ તો રમેશ બાબા એમ કે છે એટલે કહેવાય છે કે સંસારમાં ગાય જ એક એવી છે કે જે પોતાના બાળકનું મેલું ચાટીને ચોખ્ખું કરે. જન્મે ત્યારે મેલું ચોખ્ખું કરી અને ચાટીને ચોખ્ખું કરે છે. તો ગાય જેવું વાત્સલ્ય ભગવાનને છે. ભગવાન પણ કોઈ ભજન કરે છે તો એના પાપોને ભગવાન ચાટીને ચોખ્ખા કરે છે. વાત્સલ્ય આપીને ભગવાન એના પાપને ચોખ્ખા કરે છે. એટલે ભગવાનને કહેવાય છે ભક્ત વત્સલ. મને કોઈક દલીલ કરતું હતું કે તમે આ ખોટું બોલો છો, કે ગાય જ મેલું ચાટે એવું ન હોય, ભેંસે ચાટે ને ઓલું ના તેને ઉદાહરણ દેવા માંડ્યા. તો કીધું ભાઈ મને એટલું જ્ઞાન નથી, કારણ કે હું ઢોરા રાખતો નથી એમ. એટલે મને કાંઈ એવું જ્ઞાન નથી. તો મારા રમેશ બાબા જે બોલી દીધું એ મારા માટે બ્રહ્મ વાક્ય. રમેશ બાબાએ કીધું કે ભાઈ ગાય એક જ મેલું ચાટે છે એટલે વાત પતી ગઈ. પછી બીજા ચાટતા હોય મેલું તો મને વાંધો નથી, પણ મારા ગુરુઓના વાક્યો મારા માટે બ્રહ્મ વાક્ય. એને કહી દીધું એટલે ફાઇનલ. પછી એમાં કોઈ અમને સંશયનો પ્રશ્ન રહેતો નથી. પછી ભલે ને બીજામાં ઉદાહરણ હોય તો અમને કઈ વાંધો નથી, પણ અમારા માટે ગુરુ રાજ્યા ગરી હસી. ગુરુઓ જે બોલે છે એ પેલા નંબર ઉપર અમે પસંદ કરીએ છીએ. સ્વામી વિવેકાનંદને રામકૃષ્ણ પરમહંસ કહેતા હતા કે બેટા ગુરુ દિવસે એમ કે રાત છે, અને શિષ્ય એમ કહી દે કે હા ગુરુજી રાત જ છે, આકાશમાં તારોડિયા દેખાય છે, તો માનવાનું કે તમારી ગુરુની શરણાગતિ બરોબર છે. દિવસના પણ ગુરુ એમ કે રાત છે તો શિષ્ય બોલે કે હા ગુરુજી રાત જ છે, ત્યારે માનવાનું કે હવે તમારી ગુરુની શરણાગતિ સાચી. એટલે મેં કીધું ભાઈ અમારા તો ગુરુજીએ કહી દીધું છે કે ગાય મેલું ચાટીને ચોખ્ખું કરે છે એ વત્સલ છે, તો અમે માની જ લઈએ, કારણ કે અમારા ગુરુ કે ફાઇનલ. આવી વસ્તુ છે. એટલે અમે ભગવાનને ભક્ત વત્સલ કહી છીએ. ભક્ત વત્સલ એટલે કહી છીએ કે એ ગાયની સાથે ભગવાનને સરખાવવામાં આવ્યા છે. તો આગળની લીલા આપણે કાલે લઈ લેશી. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયા રામ.